ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ગુજરાતી પાઠ્યપુસ્તકની 14 ચેપ્ટર જેઠીબાઈ વિશે આજે આપણે અભ્યાસ કરશું. આ ચેપ્ટરની અંદર જેઠીબાઈ નારી શક્તિ કે જેણે અન્યાય સામે લડત લડી અને વિજય પ્રાપ્ત કર્યો એના વિશે આ ચેપ્ટરની અંદર એક્સપ્લેન કરવામાં આવેલું છે, સમજાવવામાં આવ્યું છે. લેખકનું નામ છે દુલેરાય કારાણી. તેમનો જન્મ થયો હતો 26/2/1896ના રોજ અને અવસાન થયું હતું તારીખ 26/2/1989ના રોજ. હવે આ દુલેરાય કારાણી કવિ જે છે તેમની જન્મની ડેટ અને અવસાનની ડેટ સરખી છે. હવે લેખકનો પરિચય આપણે જોઈએ તો દુલેરાય કારાણીનો જન્મ કચ્છ જિલ્લાના મુદ્રામાં થયો હતો. કચ્છના પ્રતિષ્ઠિત સાહિત્યકાર, કવિ અને લોક સાહિત્યના વિદ્વાન સંશોધક દુલેરાય કારાણીનો જન્મ અને મૃત્યુની ડેટ તારીખ સમાન છે કે દુલેરાય કારાણીનો જન્મ જે છે તે કચ્છ જિલ્લાના મુદ્રામાં થયો હતો. કચ્છના સર્વશ્રેષ્ઠ એવા સાહિત્યકાર, કવિ અને લોક સાહિત્યના વિદ્વાન સંશોધક તરીકે દુલેરાય કારાણીનું નામ આવે છે અને તેમની જન્મની તારીખ અને મૃત્યુની તારીખ સમાન છે. તેમણે બ્લેક હિલ્સ ઓફ કચ્છ ગ્રંથનો કારા ડુંગર કચ્છાજા નામે અનુવાદ કર્યો છે. તેમણે થોકબંધ લોકકથાઓ આપી છે. લોકકથા લોકો દ્વારા પ્રચલિત થયેલી રિયલ ઘટનાઓ આપણે કહી શકીએ. તેને આપણે લોકકથા આપણે કહી શકીએ કે કચ્છના મેઘાણી તરીકે તેઓ ઓળખાતા હતા. અહીંયા દુલેરાય કારાણી લેખક જે છે તે કચ્છના મેઘાણી તરીકે ઓળખાય છે. આપણે ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીનું જે પ્રમાણે નામ બોલાય છે તેવી જ રીતે કચ્છના મેઘાણી તરીકે દુલેરાય કારાણી લેખકનું નામ બોલાય છે. તેમણે લખેલો કચ્છ કલાધર એક ઐતિહાસિક ગ્રંથ છે. તેમની પાસે ગાંધી બાવની, સોનલ બાવની તેમજ કચ્છી સંગર જેવી પદ્ય રચનાઓ મળે છે. તેમણે દુલેરાય કારાણીએ ગુજરાતી સાહિત્યની અંદર પદ્ય રચનાઓ કઈ લખી છે કે તેમણે રચના કરી છે તો તમારે ક્વેશ્ચનની અંદર આન્સર શું લખવાનો રહેશે કે દુલેરાય કારાણીએ ગાંધી બાવની, સોનલ બાવની તેમજ કચ્છી સંગર જેવી ગુજરાતી સાહિત્યની તેમણે કચ્છના સંતો અને કવિઓ, કચ્છનું લોક સાહિત્ય જેવી કૃતિઓ આપી છે. દુલેરાય કારાણી લેખકે કચ્છના સંતો અને કવિઓ તેમજ કચ્છનું લોક સાહિત્ય જેવી કૃતિઓ તેમણે લખીને ગુજરાતી સાહિત્યને આપી છે. આપણે આ પેરેગ્રાફની અંદર જોઈ ગયા કે દુલેરાય કારાણીના જીવનની અંદર તેમણે કઈ કૃતિઓ લખી છે, તેમને કઈ રીતે કચ્છ વિસ્તારની અંદર કયા નામથી તેઓ પ્રચલિત છે, તેમની જન્મ અને મૃત્યુની તારીખ સમાન છે, તેમનો જન્મ ક્યાં થયો હતો, તે બધી વાત આપણે જોઈ ગયા. ત્યાર પછી સેકન્ડ પેરેગ્રાફની અંદર કે જેઠીબાઈ નામક જે ચેપ્ટર જે છે, જે પાઠ આપણે ભણવાના છે તે પાઠની અંદર કઈ વાતને વિશેષ મહત્ત્વ આપ્યું છે તે વાતની રજૂઆત અહીંયા આ થર્ડ પેરેગ્રાફની અંદર એક્સપ્લેન કરી છે. જોઈએ તો આ લોકકથામાં દીવમાં રંગાટનું કારખાનું ચલાવતા જેઠીબાઈ પોર્ટુગીઝ સરકારના અન્યાયી કાયદાઓનો પ્રતિકાર કેવી રીતે કરે છે તેની કથા છે કે આ ચેપ્ટરની અંદર, આ લોકકથાની અંદર દીવમાં રંગાટનું કારખાનું જે જેઠીબાઈએ સ્થાપિત કર્યું છે એ જેઠીબાઈએ પોર્ટુગીઝ સરકારના અન્યાયી કાયદાઓ કે પોર્ટુગીઝ સરકાર જે દીવમાં વસતી પ્રજાઓ જે લોકો છે એમની ઉપર કઈ રીતે અન્યાયી કાયદો કે એ લોકો ઉપર કઈ રીતે અન્યાય કરી રહ્યા છે તેની સામે જેઠીબાઈ કઈ રીતે લડત લડે છે, એ લોકોના અન્યાયી કાયદાઓ સામે કઈ રીતે તે સામો જવાબ આપે છે અને એ કાયદાઓને નાબૂદ કરવા ક્યાં સુધી તે પ્રયત્ન કરે છે, એ બધી વાતને આ ચેપ્ટરની અંદર રજૂ કરવામાં આવી છે, આ કથાની અંદર દર્શાવવામાં આવી છે. એક નારી શક્તિનું અહીંયા સ્વરૂપ તમને આ કથાની અંદર તમને જોવા મળશે. જે બાળકના માતા પિતા ન હોય તેની મિલકત જપ્ત થતી,
ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની ફરજ પડાતી તે કાયદાની સામે જેઠીબાઈ યુક્તિ અને ઉદારતાથી વિજય મેળવે છે. હવે પોર્ટુગીઝ સરકાર જે છે, પોર્ટુગીઝ સરકાર અન્યાયી કાયદોમાં કઈ રીતે લોકો ઉપર જુલ્મ કરતી, તો અહીંયા શું એક્સપ્લેન કરેલું છે કે જે લોકો બાળકોના માતા પિતા ન હોય અને એ બાળક પાસે જેટલી પણ માલ, જેટલી પણ પ્રોપર્ટી હશે, જેટલા પણ પૈસા હશે, એ બધા પોર્ટુગીઝ સરકાર જપ્ત કરી લેતી અને એ બાળકને જબરજસ્તી ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે તેના ઉપર અત્યાચાર કરવામાં આવતો. જો નહીં અપનાવે તો પછી એના ઉપર અત્યાચાર કરવામાં આવતો. અને જેઠીબાઈ પછી આ કાયદાઓને કઈ રીતે પોતાની યુક્તિથી, પોતાની વિચારસરણીથી, પોતાની હિંમતથી એના ઉપર વિજય પ્રાપ્ત કરે છે, એ કાયદાઓને નાબૂદ કરીને બતાવે છે. એટલું જ નહીં, પોર્ટુગલ જઈ ત્યાંની રાણીને મળીને અન્યાયી કાયદો દૂર કરાવે છે. એમાં એક નિરક્ષર સ્ત્રીની સંવેદનશીલતા, ખુમારી અને કોઠાસૂઝ ઉત્તમ રીતે વ્યક્ત થઈ છે. અહીંયા આ કથાની અંદર અન્યાયી કાયદાઓ પર વિજય તો પ્રાપ્ત કરે છે, અન્યાયી કાયદાઓને નાબૂદ તો કરે છે, પણ તે પોર્ટુગલ જઈને ત્યાંની જે રાણી છે તેને આ બધી જઈને અન્યાયી કાયદાઓ વિશે તેઓ પરિચિત કરાવે છે કે તમારી સરકાર આ પ્રમાણે અમારા વિસ્તારની અંદર આવીને તેઓ આ પ્રમાણે જુલ્મ કરે છે, આ પ્રમાણે અન્યાયી કાયદો કરીને અમારી પ્રજાઓનો ઉપર અત્યાચાર કરી રહ્યા છે, અન્યાય કરી રહ્યા છે. તો ત્યાં જઈને પોર્ટુગલની રાણીને આ બધી વાતો કહે છે અને ભલે નિરક્ષર સ્ત્રી પણ સંવેદનશીલતા, ખુમારી અને કોઠાસૂઝથી ઉત્તમ રીતે આ ચેપ્ટરની અંદર વ્યક્ત કરવામાં આવ્યું છે. આજથી 1.5-2 સદી પહેલાં આવું વ્યક્તિત્વ હોય તે આપણા સંસ્કાર જીવનનું ગૌરવ છે. એ આ લોકકથા દ્વારા પ્રકટ થયું છે કે આજથી 1.5-2 સદી પહેલાં આવું વ્યક્તિત્વ ધરાવનારી નારી આપણા દેશની હોય તો આપણે ગૌરવ લેવું જોઈએ કે આપણા દેશની નારી તો ચાહે તે કરી શકે છે. તો આ લોકકથા દ્વારા અહીં પ્રકટ થયું છે કે એ સમયે પણ નારી શક્તિ ચાહે ધારે તે કરી શકે છે. તો આ લોકકથાની અંદર નારી શક્તિનું વર્ણન કરવામાં આવેલ છે. રાઓશ્રી. હવે પછી આપણે જોઈએ ચેપ્ટર વિશે આપણે જોઈએ. હમણાં ચેપ્ટર લોકકથા જે કથા છે તેની શરૂઆત હવે આપણે કરીએ. આપણે સેકન્ડ પેરેગ્રાફની અંદર જોઈ ગયા ચેપ્ટરની અંદર આપણે શું ભણવાના છે. હવે એ જ ચેપ્ટરને આપણે, એ જ વાતને આપણે હવે વિસ્તારથી સમજીએ. તો રાઓશ્રી ભારમલજીના રાજ્ય અમલ દરમિયાન માંડવીની ખત્રિયાણી જેઠીબાઈની હિંમત અને કુનેહનો આ કિસ્સો માત્ર કચ્છમાં જ નહીં પણ સમગ્ર ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. કે આ કથા જે છે કે માંડવીની ખત્રિયાણી જેઠીબાઈની હિંમતની વાતો અને કુનેહ ચતુરાઈનો આ કિસ્સો જે છે કે તેમણે આવી રીતે અંગ્રેજોના અન્યાયી કાયદાઓનો પર વિજય પ્રાપ્ત કર્યો. તો એ વાત જે છે તે કચ્છમાં જ નથી પણ સમગ્ર ભારતના ઇતિહાસમાં સુવર્ણ અંકિત રહેશે, સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. એવું સાહસભર્યું કામ જે છે તે જેઠીબાઈએ કર્યું છે લોકો માટે. અમાસની અંધાર ઘેરી રાત્રિનો ગાઢ અંધકાર 10 દિશાને ઘેરી વળ્યો હતો. અડધી રાત વીતી ગઈ હતી. એ સમયે સૌરાષ્ટ્રને દક્ષિણ કિનારે આવેલ દીવ બંદરના રંગાટ અને વણાટ કામના એક કચ્છી કારખાનામાં કાનજી નામનો એક કચ્છનો કામદાર છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. અહીંયા કોની વાત એક્સપ્લેન કરવામાં આવેલી છે કે જેઠીબાઈના કારખાનાની અંદર કામ કરતો કાનજી નામનો કામદાર, તેની વાત કરવામાં આવેલી છે કે અમાસની અંધાર ઘેરી રાત્રિનો સમય હતો. અમાસની રાત્રિ હોવાને કારણે ચારે દિશા તરફ અંધકાર છવાયેલો હતો. અડધી રાત વીતી ગઈ
કે અડધી રાત વીતી ગઈ એ સમયે સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે આવેલા દીવ બંદરના રંગાટ અને વણાટ કામનું જે કારખાનું સ્થાપિત કરેલું હતું, કોણે? જેઠીબાઈએ. તો એ કારખાનાની અંદર કાનજી નામનો એક કામદાર જે છે તે પોતાના જીવનની છેલ્લી શ્વાસ લઈ રહ્યો હતો. અહીં એના ઘરબાર ન હતા. પત્ની તો ક્યારની એ પરમધામમાં પહોંચી ગઈ હતી. હવે જે કામદાર કારખાનાની અંદર કામ કરી રહ્યો હતો અને તે પોતાના જીવનના છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો, એનું કોઈ ઘરબાર ન હતું. પત્ની તો ક્યારની સ્વર્ગવાસ થઈ ગઈ હતી, પરમધામમાં પહોંચી ગઈ હતી. પરમધામ એટલે કે સ્વર્ગમાં પહોંચી ગઈ હતી. પેટનો ખાડો પૂરવા તે પોતાના એકના એક નમાયા પુત્રને લઈને કચ્છ માંડવીના પંજુ ખત્રી અને તેની ધર્મપત્ની જેઠીબાઈના દીવ બંદરના કારખાનામાં મજૂરી કરતો હતો. હવે શું વાત એક્સપ્લેન કરી છે કે કાનજીની ધર્મપત્ની તો ક્યારની સ્વર્ગ પહોંચી ગઈ હતી, પરમધામે પહોંચી ગઈ હતી અને પેટનો ખાડો પૂરવા પોતાનું જીવન પસાર કરવા માટે એ પોતાના એકના એક નમાયા એટલે કે મા વિનાનો નમાયા પુત્રને લઈને તે કચ્છ માંડવીના પંજુ ખત્રી અને તેની ધર્મપત્ની એટલે પંજુ ખત્રી અને તેની ધર્મપત્ની જેઠીબાઈ ને જે દીવ બંદર ઉપર કારખાનું સ્થાપિત કર્યું હતું તે કારખાનાની અંદર તે મજૂરી કરતો હતો. 10 વર્ષના દીકરાને લઈને તે અહીં આવ્યો હતો. આજે એનો દીકરો 14 વર્ષનો થયો છે કે જ્યારે અહીંયા કાનજી કારખાનાની અંદર કામ કરવા માટે જ્યારે આવ્યો હતો ત્યારે તેનો દીકરો 10 વર્ષનો હતો અને આજે એના દીકરાને 14 વર્ષનો થયો છે. ત્યાં તો કાનજી પણ એની સ્વર્ગવાસી પત્ની પાસે પહોંચી જવાની તૈયારીમાં આવી પડ્યો હતો કે ત્યાં તો કાનજીની પણ હમણાં એવી તબિયત થઈ ગઈ હતી કે જ્યાં સ્વર્ગવાસી પત્ની ચાલી ગઈ છે ત્યાં જવાની એની પણ હમણાં તૈયારી છે. એટલે કે અહીં કાનજીની તબિયત એટલી ખરાબ થઈ ગઈ છે તબિયત. તેની પણ હમણાં એવી જ કન્ડિશન આવી ગઈ છે કે તેનું પણ ગમે ત્યારે મૃત્યુ થઈ શકે છે, અવસાન થઈ શકે છે. તો સગા સંબંધીઓ આગળ જોઈએ તો સગા સંબંધીમાં તો તેનો એકનો એક પુત્ર પમો, કારખાનાના મજૂરો સિવાય બીજું કોઈ ન હતું. હવે અહીંયા શું એક્સપ્લેન કરેલું છે કાનજી વિશે કે તેના સગા સંબંધીઓમાં એનો એકનો એક પુત્ર પમો આવે અને કારખાનાની અંદર મજૂરી કરતા જે મજૂરો છે તે એનું પરિવાર છે. એનું કોઈ પરિવાર નથી, કોઈ સગા સંબંધી નથી. સગા સંબંધીની અંદર અહીંયા એક્સપ્લેન કરેલું છે કે કાનજીના સગા સંબંધીમાં પોતાનો એકનો એક પુત્ર પમો અને કારખાનાના મજૂરો સિવાય એનું કોઈ ન હતું. હા, કારખાનાની માલિકણ જેઠીમાં તો માં કરતાં પણ વધારે હતી. એક કાનજી આવેલા કામદારોની માતાની ખોટ જેઠીમાં પૂરી કરતી હતી. હવે અહીં શું એક્સપ્લેન કરેલું છે કે એક કાનજી એક લાઈન મારાથી છૂટી ગઈ છે. હા, કાનજીની માલકન જેઠીમાં તો માં કરતાં પણ વધારે હતી. એક કાનજી માટે જ નહીં, આ કારખાનાના તમામ કામદારો પર એ માતા જેટલો જ વહાર રાખતી હતી. ક્યારની સ્વર્ગવાસ થઈ ગઈ હતી, પરમધામમાં પહોંચી ગઈ હતી. પરમધામ એટલે કે સ્વર્ગમાં પહોંચી ગઈ હતી. પેટનો ખાડો પૂરવા તે પોતાના એકના એક નમાયા પુત્રને લઈને કચ્છ માંડવીના પંજુ ખત્રી અને તેની ધર્મપત્ની જેઠીબાઈના દીવ બંદરના કારખાનામાં મજૂરી કરતો હતો. હવે શું વાત એક્સપ્લેન કરી છે કે કાનજીની ધર્મપત્ની તો ક્યારની સ્વર્ગ પહોંચી ગઈ હતી, પરમધામે પહોંચી ગઈ હતી અને પેટનો ખાડો પૂરવા પોતાનું જીવન પસાર કરવા માટે એ પોતાના એકના એક નમાયા એટલે કે મા વિનાનો નમાયા પુત્રને લઈને તે કચ્છ માંડવીના પંજુ ખત્રી અને તેની ધર્મપત્ની એટલે પંજુ ખત્રી અને તેની ધર્મપત્ની જેઠીબાઈ ને જે દીવ બંદર ઉપર કારખાનું સ્થાપિત કર્યું હતું તે કારખાનાની અંદર તે મજૂરી કરતો હતો.
10 વર્ષના દીકરાને લઈને તે અહીં આવ્યો હતો. આજે એનો દીકરો 14 વર્ષનો થયો છે કે જ્યારે અહીંયા કાનજી કારખાનાની અંદર કામ કરવા માટે જ્યારે આવ્યો હતો ત્યારે તેનો દીકરો 10 વર્ષનો હતો અને આજે એના દીકરાને 14 વર્ષનો થયો છે. ત્યાં તો કાનજી પણ એની સ્વર્ગવાસી પત્ની પાસે પહોંચી જવાની તૈયારીમાં આવી પડ્યો હતો કે ત્યાં તો કાનજીની પણ હમણાં એવી તબિયત થઈ ગઈ હતી કે જ્યાં સ્વર્ગવાસી પત્ની ચાલી ગઈ છે ત્યાં જવાની એની પણ હમણાં તૈયારી છે. એટલે કે અહીં કાનજીની તબિયત એટલી ખરાબ છે, ખરાબ થઈ ગઈ છે તબિયત. તેની પણ હમણાં એવી જ કન્ડિશન આવી ગઈ છે કે તેનું પણ ગમે ત્યારે મૃત્યુ થઈ શકે છે, અવસાન થઈ શકે છે. તો સગા સંબંધીઓ આગળ જોઈએ તો સગા સંબંધીમાં તો તેનો એકનો એક પુત્ર પમો, કારખાનાના મજૂરો સિવાય બીજું કોઈ ન હતું. હવે અહીંયા શું એક્સપ્લેન કરેલું છે કાનજી વિશે કે તેના સગા સંબંધીઓમાં એનો એકનો એક પુત્ર પમો આવે અને કારખાનાની અંદર મજૂરી કરતા જે મજૂરો છે તે એનું પરિવાર છે. એનું કોઈ પરિવાર નથી, કોઈ સગા સંબંધી નથી. સગા સંબંધીની અંદર અહીંયા એક્સપ્લેન કરેલું છે કે કાનજીના સગા સંબંધીમાં પોતાનો એકનો એક પુત્ર પમો અને કારખાનાના મજૂરો સિવાય એનું કોઈ ન હતું. હા, કારખાનાની માલિકણ જેઠીમાં તો માં કરતાં પણ વધારે હતી. એક કાનજી આવેલા કામદારોની માતાની ખોટ જેઠીમાં પૂરી કરતી હતી. હવે અહીં શું એક્સપ્લેન કરેલું છે કે એક કાનજી એક લાઈન મારાથી છૂટી ગઈ છે. હા, કાનજીની માલકન જેઠીમાં તો માં કરતાં પણ વધારે હતી. એક કાનજી માટે જ નહીં, આ કારખાનાના તમામ કામદારો પર એ માતા જેટલો જ વહાર રાખતી હતી. પારકા પ્રદેશમાં પેટનું પૂરું કરવા આવેલ કામદારોની માતાની ખોટ જેઠીમાં પૂરી કરતી હતી. હવે એક કાનજી માટે જ નહીં પરંતુ કારખાનાના તમામ કામદારો માટે એ માતા જેવો જ વહાલ રાખતી હતી. જેવી રીતે માતા પોતાના બાળકની હરેક નાની મોટી વાતને ધ્યાનમાં રાખે તેવી જ રીતે અહીં જેઠીમાં છે તે જેઠીમાં કામદારોનો પણ એવી જ રીતે ધ્યાન રાખતી હતી જેવી રીતે માતા પોતાના બાળકનું ધ્યાન રાખે. પારકા પ્રદેશમાં પોતાના પેટનું, પોતાનું ગુજરાન ચલાવવા, પોતાના પરિવાર માટે બધી વસ્તુઓ જરૂરિયાતો પૂરી પાડવા માટે અહીં આટલે દૂર મજૂરી કરવા આવેલા કામદારોની માતાની ખોટ કોણ પૂરી પાડતું હતું? જેઠીમાં. જેઠીમાએ કચ્છ માંડવીથી ઉપડીને દીવ બંદરના રંગાટ અને વણાટ કામનું એક મોટું કારખાનું ઊભું કર્યું હતું કે જેઠીમાએ કચ્છ માંડવીથી ઉપડીને દીવ બંદર ઉપર રંગાટ અને વણાટ કામનું એક મોટું કારખાનું સ્થાપિત કર્યું હતું. ભારતના રંગાટ કામના હુનરમાં કચ્છનો ફાળો મોટો હતો. હવે રંગાટ કામનું નામ જ્યારે આવે, વણાટ કામનું જ્યારે નામ આવે ત્યારે કચ્છનું નામ પહેલાં આવે. તમે સાંભળ્યું હશે કચ્છી વર્ક, પણ આજના સમયમાં પણ ખૂબ ફેમસ છે. તો રંગાટ અને વણાટ કામનું જ્યારે નામ આવે ત્યારે કચ્છ વિસ્તાર જે છે તે કચ્છ એ મોખરે સ્થાને આવે. જામ રાવળના વખતમાં કચ્છથી જામનગર આવેલ ખત્રીઓએ રંગાટ કળાને ખૂબ ખીલવી હતી. સમસ્ત સૌરાષ્ટ્રમાં જામનગરનું રંગાટ કામ એક અવાજે વખણાતું. કે અહીં શું એક્સપ્લેન કરેલું છે કે જામ રાવળના વખતમાં કચ્છથી જામનગર આવેલા જે ખત્રીઓ જે છે, જે આ કામની અંદર ખૂબ જ માહિર છે, એકદમ એમનામાં હુનર છે રંગત કળાનો, તો તે ખત્રીઓ રંગાટ કળાને ખૂબ જ ખીલવી નાખી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં જામનગર જે છે તે જામનગર રંગાટ કામ માટે ખૂબ જ વખણાતું હતું. પરંતુ જેઠીબાઈએ તો દૂર દૂરના દીવ બંદર પર પસંદગી ઉતારી હતી. દીવ બંદરથી એના કારખાનાનો પુષ્કળ માલ પરદેશ પર ચડતો હતો. યુરોપ, ઈરાન અને જગબાર, મોઝાબિક સુધી એનો માલ પહોંચતો હતો. હવે અહીં જેઠીબાઈએ સૌરાષ્ટ્રમાં કારખાનું સ્થાપિત કરવાની જગ્યા ઉપર દૂર દૂર ક્યાં દીવ બંદર ઉપર તે કારખાનું સ્થાપિત કરે છે અને ત્યાંથી જે
કારખાનામાંથી પુષ્કળ માલ જે તૈયાર થતો હતો તે પરદેશ સુધી તે પહોંચતો હતો. કઈ કઈ જગ્યા ઉપર? યુરોપ, ઈરાન અને જંગબાગ મોઝાબિક સુધી તેનો સ્થાપિત કરેલી રંગાટ કળાનું કારખાનું છે, એમાંથી પુષ્કળ માલ જે તૈયાર થતો તે આ પરદેશોની અંદર તે માલને પહોંચાડવામાં આવતો. ઉચ્ચ કક્ષાની રંગાટ કળાને લીધે દિવસે ને દિવસે આ કારખાનાનો વિકાસ વધુ ને વધુ થતો જતો હતો. હવે જે પ્રમાણે ઉચ્ચ કક્ષાની રંગાટ કામને લીધે દિવસે ને દિવસે જેઠીબાઈ સ્થાપિત કરેલું કારખાનાનો વિકાસ દિવસે ને દિવસે વધતો જતો હતો. ગુજરાતના સુલતાનોના સમયમાં પોર્ટુગીઝ લોકોએ આક્રમણ કરીને દીવ જીતી લીધું હતું. 17મા શેકાની અધ વચ્ચેનો એ સમય હતો. હવે ગુજરાતના સુલતાનોના સમયની વાત છે. તે સમયમાં પોર્ટુગીઝ લોકોએ આક્રમણ કરીને દીવને જીતી લીધું હતું ને તે સમયે જેઠીબાઈ પોતાના કારખાનાની અંદર માલ પુષ્કળ પ્રમાણમાં વિદેશોમાં પહોંચાડવામાં આવતો. તો અહીં જે દીવ જીતી લીધું હતું પોર્ટુગીઝ લોકોએ, હવે તે વાત જે છે તે 17મા શેકાની અધ વચ્ચેનો સમય હતો તે સમયે, અને પોર્ટુગલની મહારાણી વતી દીવનો વહીવટ પોર્ટુગીઝ ગવર્નર ચલાવી રહ્યા હતા. કે પોર્ટુગલની મહારાણીના નીચેના જે પોર્ટુગીઝ ગવર્નરો જે કામ કરી રહ્યા હતા તેઓએ દીવનો વહીવટનું કામ તેમણે સંભાળી લીધું હતું. એ અરસામાં પોર્ટુગલના પાદરીઓ તરફથી ધર્મ પરિવર્તન વડાટ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી હતી. કે એ અરસામાં કે તે સમયે કે જ્યારે સુલતાનોના સમયમાં પોર્ટુગીઝ લોકોએ આક્રમણ કરીને દીવ જે જીતી લીધું હતું તે સમયની વાત છે. પોર્ટુગીઝ પાદરીઓ તરફથી એ લોકો ધર્મ પરિવર્તન કરાવતા હતા. જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવા તેઓ લોકોને કહેતા. અને ભારતમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે પાદરીઓ જમીન આસમાન એક કરી રહ્યા હતા. અજ્ઞાન અને ભોળા લોકોને લાલચમાં લપાવીને તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લાવવામાં આવતા હતા. હવે જે પેલા પોર્ટુગલ લોકો પાદરીઓ જે છે તેઓ ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવા માટે શું કરતા? જમીન આસમાન એક કરી દેતા. કે અજ્ઞાન અને ભોળા લોકોને લાલચ આપતા, જો કોઈ વાત નહીં માને તો એ લોકો ઉપર અત્યાચાર કરતા, બળ જબરજસ્તીથી તે લોકોને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લાવતા. ઓકે સ્ટુડન્ટ, આપણે અહીંયા સુધી રાખીએ. ત્યાર પછીનો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું.